નિજાર પંથ ઉપર હાલનારા મહાપુરુષો આ પાયાને કંઈક જુદું પણ નામ આપે છે. પહેલો પાયો જાગ્રત અવસ્થા છે, બીજો સ્વપ્ન અવસ્થા, ત્રીજો પાયો સુષુપ્તિ અને ચોથો છે તુર્યાતીત જેને કહે છે, એટલે કે શરણાગતિ. કોઈ આ ધર્મના પાયાને કઈ નવા નવા વિચારોથી નિજાર ધર્મની જે ઉપાસના કરનારા છે કઈ જુદું જુદું મત પણ બતાવે છે, પણ એનું જે મૂળ તત્વ છે, એનું જે મૂળ રહસ્ય છે એ તો એક જ છે. કબીર કુઆ એક હૈ પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો પાણી સબ મેં એક. કોઈ પહેલા પાયાને કર્મની ભૂમિકા પણ કહે છે, બીજા પાયાને જ્ઞાનની ભૂમિકા કહે છે, ત્રીજા પાયાને ઉપાસનાની ભૂમિકા કહે છે, ચોથા પાયાને યોગની પણ ભૂમિકા કહે છે. રામદેવ કથામાં જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના, ધ્યાન, ધારણા, સમાધિ, તિતિક્ષા આ તમામ પ્રકારની કથાઓ રામદેવ કથાને માલિકા બતાવે છે. લાખા વણજારાનું જે ચરિત્ર આવે છે કર્મના સિદ્ધાંતનું ચરિત્ર છે. લાખાએ એવું કર્મ કર્યું એટલે એનું ફળ એને ભોગવવું પડ્યું, તો કર્મનો માર્ગ દેખાડે. ડાલીબાઈના જીવનમાં ભક્તિનો સિદ્ધાંત બતાવે, શરણાગતિ સ્વીકારી. મેરિયા દરજીની જે કથા છે એ કપટ છોડીને કથા ગાવી એવું પણ બતાવ્યું છે. એટલે આમાં હું નથી, બધી કોરથી આમ આળું આવી છે, જેને આપણે દેશી ભાષામાં કહે કૂવો ગાળે અને બધી જગ્યાએથી જવાણ ભેગું થાય અને કૂવાની માલપા પાણી ભરાય. એમ આમાં જ્ઞાનનું જવાણ છે, ભક્તિનું છે, કર્મનું છે, ઉપાસનાનું છે, ધ્યાન છે, ધારણા પણ ભર્યું છે તો કૂવામાં ચારે કોરથી આળ્યું આવે છે. બહુ પ્રચલિત કથા છે કે બીજો પાયો છે એ વચનનો પાયો છે, વેણનો પાયો છે, શબ્દનો પાયો છે, વાણીનો પાયો છે. મેં કાલે રાત્રિની કથામાં આપણને જરા ઇશારો કર્યો છું કે 4 પ્રકારની વાણી છે. એમાં પરા, પશ્ચંતી, મધ્યમા અને વેખરી. પરાવાણી જેની છૂટી થાય, નાભી કમળમાંથી શબ્દનો ધોધ જેને ચાલુ થઈ જાય, એમાંથી જે શબ્દની ગૂંજ ઉઠે, એમાંથી ભજનો બને છે, એમાંથી કીર્તનો બને, એમાંથી મંત્ર બને, એમાંથી શ્લોક બને છે. એ પરાવાણીનો શબ્દ કોઈને અડી જાય, શબ્દ કે મારે મર ગયે શબ્દે સોડ્યા રાજ, जिनके शब्द में विवेकिया ताका सुधर गया सब काज. शब्द એક બંદૂકની ગોળી જેવી અસર કરે છે. વેણ જેને કહે છે, કટુ વેણ. ગોરખનાથ બાબા થયા નાથ સંપ્રદાયના યોગી પુરુષ, જેને આખા નિજાર પંથના સદગુરુ છે, આખી નાથ પરંપરા. રામદેવજી મહારાજના સદગુરુ બાળીનાથ બાબા હતા. આ પાટના કોટવાલ એના ગાદીપતિ તે નાથના સંપ્રદાયના સાધુ છે. આદિનાથ, ગોરખનાથ, ગહનનાથ, અને એ આખી નાથ પરંપરા ગેબીનાથ બાવા
સોનગઢ પાંચાળમાં ગેબીનાથથી આપો વ્રતો, આપો મેપો, આપો દાન, આપો વિહામણ અને આપો ગીગો. આખી આખી નાથ પરંપરાની જે ધારા છે, એક ગોરખનાથ બાબાએ પોતાની જાતને સદગુરુ ચરણમાં સોંપી અને પોતાની જાતને સ્ત્રી બનાવી દીધી. ગોરખનાથ બાબાએ એને લખ્યું છે કે શબ્દરૂપી બાણ બંદૂકની ગોળી જેમ અસર કરે છે, એવી હું રે એ હરણીને પીયું મારો પારજી, મારા મને વચનો ના બાણ હું રે હરણીને પીયું મારો પારજી, મારા મને ગોરખનાથ બાબા કહે છે કે મારા સદગુરુએ મને બાણ મારી વિંધી નાખી, કલેજા વિંધાણા જેના, મારી કટારી મૂળદાસની યાદ. અમરેલીમાં મૂળદાસ બાપા થયા અને મૂળદાસ બાપુ કહે છે કે મારા સદગુરુએ મને સોધારી મારી યાદ. પ્રેમ કટારી કોઈ સુરાનર ઝીલે, એક કટાર એવી આવે છે એને 6 કોર ધાર હોય, ખંજર, અને એ કોઈને મારે અને પછી ખેંચે ને તો તુરંત વ્યક્તિનું મૃત્યુ થાય. એની રઘુ જે છે એ કરવત જેવા કાકર હોય ને દાંતા, એની હારે રઘુ ભરાઈ જાય અને તરત ખેંચે પછી એ વ્યક્તિનું તુરંત મૃત્યુ થઈ જાય છે. સોધારી તેને કહે છે. વાવા રે શિકારી મારા કે કીધો શિકારી સકાર રાજપીપળા
સદગુરુની નજરોમાં સતાર બાપુ આવી ગયા, ઘાયલ થયો વ્યક્તિ, અને સતાર બાપુને લખવું પડ્યું, ઘાયલ કરી કા છોડે કર કતલ મુજને જાણી, ઘાયલ કરી કા છોડે કર કતલ મુજને જાણી, બરસી અરસીન બાણો આ ખંજર કટાર દિલમાં, બરસી અરસીન બાણો ખંજર કટાર દિલમાં, વાવારે શિકારી મારા તે ઈહો શિકાર દિલમાં. જેને શબ્દની કટારી લાગી જાય, જેને વેણ પકડાઈ જાય, આ બીજો પાયો છે ધર્મનો. વચન જેને કહે છે વાણી, અને આવી વાણીને ઝીલનારા કોણ હતા? તો કે હરિચંદ્ર અને તારામતી. સત્ય વસ્તુને પકડી અને મહાપંથના માર્ગે ચડ્યા. મણિકર્ણિકા ઘાટ ઉપર હરિચંદ્ર મહારાજ અને પોતાના ધર્મપત્ની વેચાણા છે એવું રામદેવ કથામાં લખે છે. કોના માટે? સત્ય માટે. નહીં અસત્ય સમપાતક પૂજા, અને ધર્મ ન દૂજા સત્ય સમાન. સત્ય સમાન આ જગતમાં કોઈ પુણ્ય નથી, અને અસત્ય સમાન આ જગતમાં કોઈ પાપ નથી. ચણોઠી ગમે એટલી ભેગી કરો ને ભાઈ, તો એનો ડુંગરો ન થાય, એ દડા જ કરે. ભલે આમ લાલ ચટક હોય, ભલે એમાં રૂપ હોય, ગુણ હોય, પણ એનો ડુંગરો ન થાય, એનો પહાડ ન બને. નહીં અસત્ય સમપાતક પૂજા, અને ધર્મ ન દૂજા સત્ય સમાન. હરિચંદ્ર મહારાજ રૂખીના ઘરે વેચાણા. એવી કસોટી આવી, પોતાના દીકરાનું મૃત્યુ થાય, તારામતી પોતાના દીકરાને લઈ અને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે આવે. ભાગવતની મારી પાસે વિસ્તારથી કથા છે. આજુબાજુમાંથી લાકડા લઈ અને જ્યાં અગ્નિ સંસ્કાર કરવાની તૈયારી કરે ત્યાં હરિચંદ્રે અટકાવ્યા છે. દેવી બોલે મહારાજ આપ, બોલે હું રૂખીના ઘરે રખેવાળપણું કરું છું. બોલે આપણા દીકરાને સર્પનો દંશ થયો છે. હરિચંદ્ર કહે છે અયોધ્યાની દિવાલમાં દીકરાનો સંબંધ, બાકી અહીંયા મારે કાંઈ સંબંધ છે. એક બાજુ પોતાનો પુત્ર, એક બાજુ રાણી, એક બાજુ સત્ય. પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી, જે તારા બને છે એની દશા પછી કોઈ દી હારી હોતી નથી. એક બાજુ પત્ની, એક બાજુ પુત્ર, એક બાજુ સત્ય. આપણા સમાજની માલિકા, આપણા દેશની માલિકા જ્યારે જ્યારે ધર્મની ઉપર કે સત્યની ઉપર જ્યારે વિપત્તિ આવી, ત્યારે પોતાના સ્નેહના જ બલિદાન આપ્યા છે. ધર્મને રાખો, ધર્મને પકડી રખાય, પોતાના સ્નેહના બલિદાનો દીધા છે. દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડ્યા, ધર્મનો છોડ્યો. તારામતી વેચાઈ ગયા, સત્યને છોડ્યું નહીં. માં કૌશલ્યાએ રામને 14 વર્ષ વનમાં જવા દીધો કે જા બળ ભાગી બન અવધ અભાગી.
જો જગતનું કલ્યાણ થતું હોય તો હે રાઘવ, મારા પ્રેમનું હું બલિદાન આપું છું, જા સુખેથી વનમાં જા. અને પોતાના 14 વર્ષ સુધી પોતાના દીકરાને વનમાં મોકલ્યો. એક બાજુ ધર્મ, એક બાજુ સ્નેહ. સમાજની માલપા, આપણા દેશની માલપા આભને કઈ થાંભલા નથી ભાઈ. એના આધારે જ ટક્યા છે. સ્નેહનું બલિદાન આપ્યું, પ્રેમનું બલિદાન આપ્યું અને ધર્મ પકડી રાખ્યો. મહારાણો પ્રતાપ, ચિત્તોડગઢનો રાજા, 72 મણનું તો ભાલું રાખતો, એ બતાવે છે આમાં. 72 મણ. વિચાર કરો, 70 ને 2, 72 મણનું હાથમાં ભાલું રાખતો અને ભાલાનો ઘા કરે ને તો એ જમીનની મારી પાસે ભાલું ઉતરી જાય, એક જ વેચ બહાર રહેતો. એટલો તો એ બળવાન પુરુષ હતો. પણ જ્યારે એને એવી વિકટ પરિસ્થિતિ આવી, દર ભટકવું પડ્યું. કહે છે કે 3 દિવસથી ખાવાનું મળ્યું નથી. અને એ વખતનો અકબર કહે છે કે તું તારો ધર્મ છોડી દે, હિન્દુ ધર્મ છોડીને મુસલમાન બની જાય, કે મરી જાવ પણ ધર્મ છોડવું નહીં. 3 દિવસ ખાવાનું મળ્યું નથી. ચિત્તોડનો મહારાણો પ્રતાપ, એની દીકરી, એની રાણી જંગલમાં ઘાસને વાઢી અને પાણા ઉપર લઢી અને એની રોટલી બનાવીને ખાય છે. અનાજનો દાણો નથી અને એ રોટલી ખાવાની તૈયારી કરે. દીકરીના હાથમાં ટુકડો હતો. આમ ટુકડો મોઢામાં મૂકવા જાય તો બિલાડીએ તરાપ મારી અને દીકરીના હાથમાંથી ટુકડો લઈ લીધો. રાણા પ્રતાપની આંખમાં આંસુ આવ્યા. રોયો. આવો ધર્મ? મારા સોરડાના હાથમાંથી રોટલા વયા જાય એવો ધર્મ નથી જોતો. આવો ધર્મ લાય અકબરના ચરણમાં પડી જાવ, મારો તાજ એની પાસે મૂકી દઉં, મારું રાજ ધન દોલત મને પાછું મળે. એ વખતે મહારાણા પ્રતાપની દીકરી, 11 વર્ષની દીકરીએ કીધું, બાપ રાણા, તારી આંખમાં આંસુ? શું વાત છે બેટા? અમે તો ઠીક, પણ તારા ભાગ્યમાં રોટલો નહીં? આના કરતા તો હું મારો ધર્મ છોડી દઉં. તેની 11 વર્ષની દીકરીએ કીધું કે નહીં બાપ, ધર્મ હશે ને તો ધરતી પાછી મળશે, ધર્મ હશે ને તો ધરા બધી પાછી મળશે. તારો ધર્મ ન છોડ, મારે ભલે મરવું પડે. તેથી 11 વર્ષની દીકરીએ ભાંગી ગયેલા મહારાણા પ્રતાપને બેઠો કે, હે મેવાડના રાણા, ધર્મ ન છોડાય. ધર્મથી ધન મળે, ધર્મથી યશ મળે, ધર્મથી કીર્તિ મળે, ધર્મથી સંપત્તિ મળે. અને ધર્મ જાય ને તો બધું જાય. અને કહે છે કે તેજી જ રાત્રિએ મેવાડનો ભામાશા નામનો વાણિયો રાણા પ્રતાપની પાસે આવીને ધનનો ઢગલો કર્યો કે લે બાપ, બચાય તારા ધર્મને, સત્યને છોડવું નહીં, પકડી રાખવું. કસોટી થાય, એના માથે ઘણના ઘા પડે. કોનાને ઘણના ઘા પડે ને પછી જ ઘાટ ઘડાય. ત્યાં સુધી ઘાટ ન. કોઈ આખી લગડી ગળામાં પહેરી, કોઈ આખું બિસ્કીટ પહેર્યું ગળામાં. એના માટે તો એ ગરમ થાય, એની માથે હથોડા કરે, પછી એના ઘાટ થાય. સતી તોરલ બતાવે છે, એ મોતીડા એ રણમાં એવો રાય માથે પડે ઘણ કે
સુખદેવજી મહારાજના ગુરુ છે ને એ રાધાજી છે. અને સુખદેવજી મહારાજે રાધાજીની પાસેથી પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કર્યો અને પછી ભાગવતની કથા શરૂ કરી અને પરીક્ષિતને પછી ગતિ મળી છે. નકર પરીક્ષિત મહારાજ તો નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષ હતા. એ સગુણમાં નહોતા, નિર્ગુણમાં હતા. એટલે એનો અર્થ એ નથી થતો કે સગુણ અને નિર્ગુણમાં ભેદ છે. ના, પહેલા સગુણ આકાર જોઈ અને પછી તમે નિર્ગુણમાં જઈ શકો. આ રામદેવજી મહારાજની પહેલી મૂર્તિ છે અને મૂર્તિ પૂરી થયા પછી મૂર્તિને પૂરેપૂરું આપણે જાણી લઈએ અને પછી તમે જ્યોતમાં જાઓ એટલે નિરાકાર થઈ જાય. સાકારમાંથી નિરાકાર. પેલા તો આકાર જોઈ, પેલા તો પ્રૂફ જોઈ, પ્લાન જોઈ. તમારી ભાષામાં ભણેલા ગણેલા એમ કે કઈ જમીન માથે મકાન બનાવવું હોય તો પેલા એનો પ્લાન લેવો પડે અને પ્લાનિંગ લીધા પછી એના ઉપર મકાન શરૂ થાય. એમાં મૂર્તિ છે, આ બધો આકાર છે, આ પ્લાન છે કે આ પ્રમાણેનું પરમાત્મા છે. અને ધીરે 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 એને નિરખતા નિરખતા એનામાં તદાકાર થતા થતા પછી તમે એક રૂપ બની જાઓ, પછી એના જેવા બની જાય. પછી મુझ में तुझ में इतना फर्क है, मैं नर हूं तू नारायण हूं. બ્રહ્માનંદ સ્વામી લખે. એટલે રાધાજી છે કોણ? એક રાધારૂપી ગોપી હતા, એક રાધારૂપી ગા હતા, એક રાધારૂપી ઋષિ હતા, એક વૃષભ ભાનુના દીકરી રાધા હતા. એ 5 નામ ભાગવતની માલપા રાધાના આવે. પણ ભગવાન કૃષ્ણ જેની અરે તદાકાર હતા એ રાધાજી કોણ છે એ હજી સુધી કોઈને ખબર નથી. લ્યો, હા, પોતાની મતિ પ્રમાણે નક્કી કરી નાખ્યું કે આ ફલાણા વૃષભ ભાનુના દીકરી ઈ રાધાજી ભગવાન કૃષ્ણ બંનેને અખૂટ નાતો હતો. એક રાધા ને એક મીરા, આ બે એવી વ્યક્તિ છે. એ તો હવે મંદિર બનવા માંડ્યા, બાકી આ બે ના મંદિર નહોતા પેલા. મીરાનું મંદિર નહીં અને રાધાનું નહીં. કારણ કે બંને કૃષ્ણની અંદર એક રૂપ થઈ ગયા હતા. રાધા રાધા હતી જ નહીં અને મીરા મીરા નહોતી. એક રાધા એક મીરા, એક રાધા એક મીરા, અંદર ક્યા દોનોं की चाह में एक प्रेम दीवानी, एक दर्द दीवानी, एक प्रेम दीवानी, एक दर्द दीवानी. एक राधा एक मीरा, दो श्याम को क्या, अंतर क्या दोनों की चाह में बोलो. एक प्रेम दीवानी, एक दर्श दीवानी, एक प्रेम दीवानी, एक दर्श दीवानी. બે ડોક્ટર ભેગા થાય, દર્દી મરી જાય.
વસ્તુ છે. સાહિત્યકારો પણ બતાવે છે કે રાધાજીનું નામ તો બધાય લોકગીતની માલપા, બધાય રાસની માલપા, બધે રાધાનું નામ તો આવે છે. એક કવિને કોઈએ પૂછ્યું કે તમારું શું કહેવું છે સાહિત્યકારો? તો એક કવિ અને ભગવાન કૃષ્ણ બેયની વાતો થાય છે. કવિ ભગવાનની હારે વાતો કરી શકે, એની કલ્પના દ્વારા, એની કવિતા દ્વારા ભગવાનને ઠપકો આપીએ કે ભગવાનને ગાળો દઈએ કે સાહિત્યકાર અને કવિ એ એના મય બની ગયા હોય છે. અને એના મય બની જાય પછી જ કવિતા અને ભજન લખાય છે. એટલે એક દિવસ ભગવાન કૃષ્ણને કવિએ પૂછ્યું કે હે ગોવિંદ, હે ગોપાલ, તને એક પ્રશ્ન પૂછું. દ્વારકામાં બેહી અને કવિએ ભગવાન કૃષ્ણની હારે વાત કરી કે મારા પ્રશ્નનો તું જવાબ દેજે. પછી આખી કવિતા બનાવી છે. એમાં પહેલું કડી લખે છે કે મથુરામાં તને પૂછશે કાન, મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. તો તું શું જવાબ દઈશ માધા? હે માધવ, તું શું જવાબ દઈશ? રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલે તે વાયુ વંદરાવન. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલામાં તે વાયુ વંદરાવન. સિદ્ધને સોગંદ એવા ખાધા. ભગવાન કૃષ્ણએ કીધેલું હતું કે રાધા તારા વગર હું વાંસળી વગાડીશ નહીં અને તને મૂકીને હું જઈશ નહીં. હવે આમાં કવિએ લખ્યું છે કે રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલામાં તે વાયુ વંદરાવન. સિદ્ધને સોગંદ એવા ખાધા, એવા તે હું પડી ગયા વાંધા. સ્નેહ માટે હોય કાંઈ હાંધા, તો તું હું જવાબ દઈશ માધા. આજ રાધા આઘી થઈ ગઈ, વાંસળી આઘી થઈ ગઈ, તું મથુરામાં જઈને બેઠો, આ બધાને તે મૂકી દીધા. સ્નેહમાં તે કાંઈ હાંધા હોય, પ્રેમમાં કાંઈ ગાંઠ્યું હોય, એ તો હળંગ દોરો હોય. કવિતા તો બહુ લાંબી છે. ભગવાનને મૂંઝવું આ કવિએ કે તું જવાબ દે, તો તું શું જવાબ દઈશ માધા. અને એમાં છેલ્લી કડીમાં ભગવાન કવિતાનો છેલ્લો જવાબ આપે છે કવિ કે હે કવિ, તું મને પૂછતો કે ગોકુળમાં કોણ હતી રાધા, તારે જાણવું છે? બોલે હા. તો હા ભાઈ, ગોકુળ, મથુરા અને બિંદ્રાવન એ મારે પહેરવાના છે વાઘા. ગોકુળ, મથુરા અને બિંદ્રાવન એ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું કાયમ એને આઘા. મારી મોજ આવે તો વંદરાવન જાઓ, મારી મોજ આવે તો મથુરા જાઓ, મારી મોજ આવે તો દ્વારકા જાઓ, મારી મોજ આવે તો પોકરણગઢમાં જાઓ. ગોકુળ, મથુરા અને બિંદ્રાવન એ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખવું એને અંગ ઉપર, નહીતર રાખવું એને કાયમ આઘા. હે કવિ, સાંભળી લે તારો જવાબ હવે આપું છું બરાબર ધ્યાન દઈને. ગોકુળ અને મથુરા છે મારે પહેરવાના વાઘા. રાજીપો હોય તો રાખવું એને અંગ ઉપર, નહીતર રાખવું એને કાયમ આઘા. અંતરનો નાદ, મારા અંતરનો નાદ ઈ જ મારી રાધા. હવે મહેરબાની કરીને ન પૂછતો કોણ હતી રાધા. રાધા ઈ કૃષ્ણનો નાદ હતો.
રાધા કોઈ સ્ત્રી નથી, રાધા કોઈ પુરુષ નથી. ભાગવતકાર લખે છે રાધા નામની ગોપી હતી, વૃષભ ભાનુના દીકરી, એ દોડતા આવ્યા છે. ભગવાન કૃષ્ણની સામે જોઈ અને ઉભા રહ્યા છે. રાધાજી હાથ જોડ્યા. ગોવિંદ, તું જા છો? બોલે હા. તારી નિશાની કઈ આય? અમારે કઈક આધાર તો જોઈ ને, કઈ એના આધારે એક 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 કીર્તનની માલપા બતાવે છે. મથુરા જાઓ તો મુરલી દેતા જાજો, મથુરા જાઓ તો કાન મુરલી દેતા જાજો, એના આરે દાડા મારા જાય રે, એના દાડે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે તમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે અમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે અમને, હરી વિના બેનલાનો વાય રે, ઓ ધવરાય રે અમને, હરી વિના બેનલાનો વાય રે, ઓ ધવરાય રે અમને, આ કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે યમુના, આ કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે યમુના, કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે યમુના, કાંઠે ગંગાવાલા ઓલા કાંઠે યમુના, કૃષ્ણ અને રાધાનો જે સંવાદ થાય ભાગવતમાં તો બહુ આપ્યો છે. એક બીજા કીર્તનમાં બતાવે છે, મોરલી તમે ક્યાં મૂકી આવ્યા ને એવું બધું આપે છે. બહુ મને બહુ કડી યાદ નથી, તને યાદ? ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા લોકગીત છે. ક્યાં રમિયા રાસ જો,
આંખલડી રાખીને આ લોકગીતની માલપા પણ રાધાનું નામ આવે છે. આપણા સાહિત્યકારો આપણા લોકગીત આપણા કીર્તનમાં રાધા અને કૃષ્ણના જે કીર્તનો ગવાણા એટલા કોઈ ભગવાનના નથી ગવાણા. ડગલે પગલે ભગવાન કૃષ્ણ અને રાધા હાથ જોડી અને રાધાજી ગોવિંદને વિનવે છે, હે ગોપાલ છોડી મત જા મને એકલી એ વણજારા, એ મન મેલી મત જા એ પરદેશમાં વણજારા, જીઓ વણજારા વણજારો એટલે આ શરીર આની અંદર રહેલું આત્મા થાય. આમ તો આ ભજન છે ને કાયાનું અને જીવનું ભજન છે, પણ આને પછી તમારે જ્યાં લગાડવું હોય ને લગાડી શકો. આ કાયા એમ કહે છે માલપા રહેલા જીવને કે હે જીવ છોડી મત જા મને એકલી વણજારા વાલ્યમના. કારણ કે આ જીવ છે ને વણજારા જેવો છે. પછી બીજે જાય. વણજારાના કઈ ગામ નો હોય, એ ફરતા જ હોય, એના ડંગા હોય, 3 મહિના 4 મહિના એ એનો ઉસાળો લઈને પછી ફર્યા કરે, એના કઈ રહેઠાણ ન હોય. એટલે રાધાજી કહે છે મેં તારી હારે સંગ કર્યો, તારી હારે પ્રીત બાંધી, તારી હારે પ્રેમ કર્યો. રાધાજીને ભગવાન કૃષ્ણ વાંસળી આપીને કહે છે કે લે આ વાંસળીને તું રાખ, અને જ્યારે જરૂર પડે ને તારા વાંસળીને તું વગાડજે, એટલે તને ભીતરમાં થોડીક શાંતિ થાય. ભગવાન બધાને આવી રીતે સમજાવે છે. વ્રજના ગોપ બાળકો બધા રથના પૈડાની આડા હોઈ જાય અને કહે છે કે મત જાઓ મત જાઓ મત જાઓ, હે ગોવિંદ અમારા વ્રજને અનાથ ન કર. બધાની આંખમાં આહું છે. માં જશોદાજી, નંદ બાબા, વ્રજની ગાયો, વ્રજના ગોપ બાળકો બધા રડે. આમથી આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને પછી 4-5 દી રોકાઈને ત્યારે જાય ને તો આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય કે આવજો, પત્ર લખજો, પોગી જાઓ એટલે અમને ફોન કરી દેજો. હવે એક સામાન્ય સંસારીના ઘરે જો મહેમાન આવતા હોય અને એની વિદાય થતી હોય અને જો આપણી આંખો ભીની થતી હોય તો આ તો જગતનો બાપ જાય આખું વંદરાવન રોવે. એમાં શું નવાય? માં જશોદાજી કૃષ્ણની સામે હાથ જોડ્યા છે. માં ગોવિંદ એક વાત કહું તને ભાઈ. કહે માં. તો વ્રજમાંથી નીકળી અને તું મથુરામાં જાશ પછી ભૂલી તો નહીં જા ને? મેં તને દોરડે બાંધ્યો છો, મેં તારા ગાલ ખેંચ્યા છે. માં જશોદાને હવે ખબર પડી ગઈ કે આ મારો દીકરો નથી, આ જગતનો બાપ છે. અત્યાર સુધી ખબર નહોતી. અને મેં તમને પહેલા કીધું ને ભાઈ, જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી ભગવાન આપણી આજુબાજુમાં હોય. અને જેવી ખબર પડી એટલે વ્રજ મૂકીને નીકળી ગયો. આપણી આજુબાજુમાં હોય પરમાત્મા. જશોદાજી જાણી ગયા આ જગતનો બાપ છે. બેટા એક વાત કહું. કહે માં, તારે જે કેવું હોય કે. તું મથુરામાં ગયા પછી તું અમને ભૂલી જાય. કારણ
માં જશોદાજી બહુ સરસ મજાની વાત કરે છે. આ રામદેવ કથાની માલપા કથા છે. તો મથુરામાં ગયા પછી તું ભૂલી જાય એનું પહેલું કારણ કે તું રાજા બનીશ. મથુરાના રાજા થયા છો, ગોવાળો ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મને મોરે ગયા એ દાદીએ મારા વાલાને એ વટીને કહેજો રે, મને તો મનાવી લેજો રે. એ દાદીએ મારા વાલાને એ વટીને કહેજો રે, મને તો મનાવી લેજો રે. એ દાદીએ મારા વાલાને એ વટીને કહેજો રે. હાલો હાલો લીમડીમાં દાસ મીઠો થયા. આ દાસ મીઠાનું ભજન છે. પિંજારા હતા, પિંજારા એટલે ગાડલા ભરતા ને એ પિંજારા હતા. એના ગુરુ દામોદર દાસ બાપુ, નિંબાર્ક પરંપરા. અને શેરખી ગામ આવ્યું વડોદરા પાસે. અને એક દિવસ રવિ સાહેબ ભાણ પરંપરા, ભાણ ફોજ, રવિ ભાણ ફોજ, કબીર સાહેબની ધારામાં થયેલા રવિ સાહેબ શેરખી ગામથી યાત્રા કરવા જાય, દ્વારકાધીશની યાત્રા. અને રસ્તામાં લીંબડી આવ્યું અને ખબર પડી કે દાસ મીઠો આયા છે. રાત પડી આવે અને મળવા જાય. રવિ સાહેબ કહે છે, પિંજારા વાડમાં આવ્યા અને ખબર પડી કે મારે ત્યાં રવિ સાહેબ આવ્યા. પથાણા પથરાઈ ગયા. ગરીબ માણસ, તુલસીના ક્યારા મૂકી દીધા, ગુગલના ધૂપ કર્યા, સન્માન કર્યું. પધારો રવિ સાહેબ, તમે તો આખી ભાણ પરંપરાનો શિરમોર છો, તમે તો મુકુટ છો. મારે ન્યા ક્યાંથી? બે હામા હામા હાથ જોડ્યા. 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોર. હરિજન સે હરિજન મિલે, તેદી ખીલે 7 કરોડ. 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોર. હરિજન સે હરિજન મિલે, તેદી ખીલે 7 કરોડ. બે આંખું આપડીને બે સામે વાળાની પ્રેમી એ પ્રેમી મળે પછી બે ના હામા હામા હાથ જોડાય. 10 આંગળા એના 10 આપડા. 4 મિલે 66 ખીલે,
32 દાંત આપણા ને 32 દાંત એના, મરક મરક આમ હસતા હોય. 4 મિલે 64 ખીલે, વિષ રહે કર જોર. હરિજન છે હરિજન મિલે તેથી ખીલે 7 કરોડ 3.5 કરોડ રૂવાડા મારા અને 3.5 કરોડ રૂવાડા તમારા. રોમ રોમ પ્રગટ થાય, આનંદ આવે. હામાં હામાં હાથ જોડ્યા, બોલા આજ રાત્રિએ ભજન ભાવ કરીએ. બે હામાં રામસાગર લઈને હરિનો આરાધ કર્યો ભાઈ. અને મીઠા ભગતે આ ભજન ઉપાડ્યું. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. ગાયોને સંભાળી આવો રે, એ ઉધારીએ મારવાને વડીને કહેજો રે, મને તો મારી લેજો રે, એ ઉધારીએ મારવાને વડીને કહેજો રે, મને તો મનાવી લેજો રે, એ ઉધારીએ મારવાને વડીને કહેજો રે. બીજા દિવસની સવાર પડે અને રવિ સાહેબ દ્વારકા જવાનું હતું ને માંડી વાળ્યું. એની અરે સંઘ હતો ને એને કહ્યું કે સાહેબ આપણે તો દ્વારકા જવાનું હતું અને કેમ પાછા વળ્યા? રવિ સાહેબે જવાબ આપ્યો કે આપણે મીઠા ભગતના ઘરે ભજનમાં બેઠા હતા ને, અને ઈ જ્યારે ગાતો હતો ને ત્યારે એમાં મને દ્વારકા વાળો દેખાઈ ગયો. હવે ત્યાં જવાની જરૂર નથી. પાછો વળ્યો આખો સંઘ. આજ માં જશોદાજી આવો ભગવાનને કહે છે કે તું મથુરામાં જઈને ભૂલી જાય છે, તું અમને યાદ નહીં કરી. એનું કારણ કે તને તારી હાસી માં મળી જાય, તારી માં દેવકી મળી જાય પછી તું અમને થોડો યાદ કરીશ. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી અને કહે છે કે માં કોણ કહે છે હું તારો દીકરો નથી? એમ